નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મધુનગર બ્રિજ પાસે આવેલી અપાર કંપનીમાં એકાએક ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે બંધ હાલતમાં અપાર કંપની આવેલી છે. મોડી રાત્રે અપાર કંપનીમાં ભીષણ આગ લાગી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમોને ભારે જહેમત કરવી પડી હતી અને ફાયર બ્રિગેડની વધુ ટીમો બોલાવવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 12 ટીમો કામે લાગી હતી. ફાયર ફાઇટરોએ ફાયર રોબોટની પણ મદદ લીધી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કંપનીમાં આગ કયા કારણોસર લાગી હતી તે હજુ જાણવા મળ્યું નથી. चालू कर આમનો છે એટલે સારું છે. આમ હોત તો એની તકલીફ પડતી આપણે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.